શહેરના રિંગ રોડ ખાતે આવેલ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે પુનઃ આગ ફાટી નીકળવાની ઘટનાને પગલે સુરત શહેરનું ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. અલબત્ત ગણતરીના સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધા સમગ્ર ટેક્સટાઇલ માર્કેટમાં ચકચાર મચી જવા પામી હતી. ગંભીર હોનારતને ધ્યાને રાખીને સુરત ફાયર વિભાગ દ્વારા પણ આગ પર ત્વરિત કાબુ મેળવવા માટે ભરચક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાને કારણે વેપારીઓના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આટલી મોટી ઘટનામાં વેપારીને આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા, જેમાં એક વેપારીને ભારે નુકસાન થતા તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. કાપડના વેપારીઓ રડમસ ચહેરે એકબીજાને દિલાસો આપતા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ છેલ્લા 7 કલાકથી આગ ચાલુ છે અને આગામી 8 કલાક સુધી આગ ચાલુ રહેશે. વિસ્તારની 800 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતી, જેમાં દુકાન દીઠ વેપારીઓને લાખોનું નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી મુજબ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફટીના સાધનો સક્રિય હાલતમાં ન હતા, જેના કારણે આગે મોટું રૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ફાયર સેફટી ન હોય ફાયર વિભાગની બેદરકારી સામે આવી છે, જેમાં આ ઘટના પર પાણી ફેરવતા ફાયર અધિકારીએ તેમનો લૂલો બચાવ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે કાપડ એક પ્રકારનું પેટ્રોકેમિકલ જ છે. કાપડ પૂરેપૂરું સળગે પછી જ આગ કાબૂમાં આવી શકે છે અને બેઝમેન્ટની અનેક દુકાનોમાં હજુ પણ આગ પ્રસરતી હોય તેમ અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગ પર કાબૂ મેળવવા 20થી વધુ ફાયર વિભાગની ટીમની જહેમત ઉઠાવી રહી છે. देखिए किस तरह से आग लगी ये बता पाना भी बहुत मुश्किल है कि किस तरह से ये तो जांच का विषय है, लेकिन प्राइमरी रूप से कहीं कोई शॉर्ट सर्किट हुआ होगा, उस वजह से आग लगी है. कल भी आग लगा था, कल 1 घंटे में कंट्रोल कर लिया था प्रशासन ने, लेकिन आज बड़ा मुश्किल स्थिति है. चारों ओर आग ही आग है पूरे मार्केट के अंदर और पूरा प्रशासन लगा है, एसएमसी की पूरी टीम लगी है, पुलिस लगी है, सभी अपने जी जान में लगा के मेहनत कर रहे हैं. लेकिन नुकसान 834 मार्केट दुकानों का मार्केट है और पूरे लगभग ये अधिकतर दुकानों में आग फैल चुकी है. सुबह कितने बजे आग लगी थी? मेरे पास 8 बजे फोन आया था, 7:30 से 8 के बीच में लगभग आग लगी होगी और मैं तुरंत यहाँ पहुँच गया था. मेजर को जाहिर किया गया है, क्या कहोगे इसके बारे में? कितनी भरपूर नुकसान हुआ तो आपके साथ? बहुत जरूरी है मेजर को बोलना, क्योंकि पूरा मार्केट में सराउंडिंग एरिया में बहुत सारे लोग रहते हैं और सभी क्योंकि जो चारों ओर कपड़े का ही काम है, इसलिए कहीं भी एक चिंगारी भटक के दूसरे मार्केट में न जाए, तो ये जरूरी है. प्रशासन लगा है. मैं मार्केट के लोगों से भी रिक्वेस्ट करूंगा कि इस मार्केट के सराउंडिंग जो मार्केट की खिड़कियां लगती है, अपने अपने माल वहां से निकाल ले, जिनसे उनका माल भी बचे, जान माल की सुरक्षा और प्रशासन को भी मदद मिले. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत.